છો ને અમે પણ મજામાં છીએ. તો આજે અમે પહોંચી ગયા છીએ રામનવમી છે તો અમે પહોંચી ગયા છીએ રાજ રામ મહેલ તપસ્વી બાપુની વાડી છે ત્યાં પહોંચી ગયા છીએ. અને આપણી સાથે એક યુટ્યુબર પણ છે તેમની મુલાકાત તમને કરાવીશ. મુકેશ આયન બ્લોગ એમની ચેનલ છે. મુકેશભાઈ આપણી સાથે છે. બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને રામનવમીની હાર્દિક હાર્દિક શુભકામના. બહાર જે માહોલ તૈયાર થાય છે પોલીસ બંદોબસ્ત સાથે જે તમને આગળ તૈયાર થાય છે બધા. અને આપણી સાથે રોહન પણ આજે આવી ગયો છે. જો રોહન પણ જોવા માટે આવ્યો છે આજે. અને જોરોથી તૈયારી ચાલુ છે અત્યારે. અને અહીંયા જો હનુમાનજી મહારાજ આપણે એમની સાથે બધા ફોટો લઈ રહ્યા છે. જોઈ શકો છો. વાડીમાં લગભગ તો બધા આયોજન થતા હોય છે અહીંયાથી. અને અહીંયાથી જ રેલી નીકળે છે. તો આગળ બધી તૈયારી થઈ રહી છે તો અમે બતાવશું આપણે. તો જોઈ શકો છો એની આગળ વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ રહેજો. અને પાણીનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવી ગયું છે અહીંયા જો. અને આપણે કલ્પેશભાઈ પણ આપણી સાથે છીએ. કલ્પેશ જોઈ શકો છો. એના ભાઈઓ બધા જો તૈયારી કરી જોઈ શકો છો. સરસ મજાની તૈયારી થઈ ગઈ છે અહીંયા. નું આગમનની થોડી વાર છે તો થોડી વારમાં હવે આપણો આગળ નીકળશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને અહીંયા જો આપણે બધી તૈયારી થઈ ગઈ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આગળ આપણે બતાવશું તમને કે કઈ રીતના આયોજન છે. સામે જોઈ શકો છો તમે બગીની પણ તૈયારી થઈ ગઈ છે. અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે અહીંયા. અને સામે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આપણે સામે જે ટ્રક છે તમને બતાવવામાં આવશે કે સામે કેટલી ત્યારે આગળ છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો ટ્રકની ત્યારે થઈ ગઈ છે. અને આગળ પણ એક ટ્રક છે ભગવાનનો જોઈ શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ બધા ટ્રક ને બધું છે તો તમને બતાવવામાં આવશે. અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોઈ શકો છો મહિલાઓ બધી તૈયાર થઈને બસ થોડી રાહ જોવાની છે. હવે જોઈ શકો છો હનુમાનજી મહારાજ પણ થઈ ગઈ છે. હનુમાનજી મહારાજ પણ અહીંયા ઉભા છે. બસ રથ આવવાના તૈયાર છે. જોઈ શકો છો ફૂલ તૈયારી છે આપણે તો જોઈ શકો છો તમે અહીંયા બધા ફૂલ તૈયારીમાં અત્યારે બસ રથે આવવાની તૈયારી છે. હવે રથની ફૂલ તૈયારી થઈ રહી છે. હનુમાનજી મહારાજ પણ અહીંયા તૈયાર છે. અને અહીંયા ભોળાનાથના દર્શન કરી શકો છો તમે. અને અહીંયા દાદાના દર્શન કરી શકો છો. તો રોહન આશીર્વાદ લેવા જાય છે. રોહન આશીર્વાદ લેવા જાય છે. અને તપસ્વી બાપુની રામ મહલ તપસ્વી બાપુ વાડી અહીંયાથી આપણે આયોજનનું શરૂઆત છે તમે જોઈ શકો છો. અહીંયા પણ ફૂલ તૈયારી થઈ રહી છે. બસ હવે થોડા સમયમાં આપણે રથયાત્રાની પ્રારંભ થઈ રહ્યો છે. રામ ભગવાનની શોભાયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ઢોલના નાદ સાથે રામ ભગવાનની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો.
ટ્રેન છે અને સામે જોઈ શકો છો તમે અહીંયા એક ટ્રક છે તો એમાં ભોળાનાથના દર્શન કરી શકો છો તમે. અને પછી આગળ તમે શ્રીરામ ભગવાન આગળ બધા ટ્રક છે અલગ અલગ તો તમે એ બધા દર્શન કરી શકો છો. બધા અલગ અલગ કરતબ દેખાડી રહ્યા છે તો તમે જોઈ શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અલગ અલગ કરતબ તમે જોઈ શકો છો. અહીંયા બહેનો બધા કરતબ દેખાડી રહ્યા છે. નીકળી ગયો છે અને જો આપણે અહીંયા બહેનો અલગ અલગ કરતબ દેખાડી રહ્યા છે અને અમારી સાથે જોડાઈ ગયા છે. અને અહીંયા રોહન ને મુકેશભાઈ પણ બ્લોગર પણ અમારી સાથે મુલાકાતમાં છે. અહીંયા ભાઈ બ્લોગ ઉતારવા માટે મજા આવે ને મુકેશભાઈ? શોભાયાત્રાનો રૂટ હવે આગળ સહકારી હાટ છે તો સહકારી હાટની આપણે આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહીજો તો જોઈ શકો છો. અહીંયા આપણે આગળ હવે શોભાયાત્રા નીકળી રહી છે. એમાં તમે જોઈ શકો છો શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં તમે ભોળાનાથના દર્શન કરી શકો છો. તો ભોળાનાથના દર્શન કરી લો લાઈવ તમે. અહીંયા શોભાયાત્રામાં ભોળાનાથના દર્શન કરી શકો છો. અને હવે આપણે આગળ સહકારી હાટ શોભાયાત્રા જવાની છે. જોઈ શકો છો શ્રી રામ ભગવાનની પ્રતિમા છે. અહીંયા તમે પ્રતિમાનું એક ટ્રેક્ટર છે અને આગળ તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદીનું એક ટ્રેક્ટર છે. તો અહીંયા ફ્રૂટ મસ્ત મજાના ફ્રૂટની પ્રસાદી છે. જો અહીંયા કેળાની એવું બધું છે તો તમે જોઈ શકો છો. કેળાની એવું બધું છે પ્રસાદીમાં. અને આગળ તમે જોઈ શકો છો. આગળ અમે જઈ રહ્યા છીએ તો તમે આગળ જોઈ શકો છો. અહીંયા પણ એક ટ્રેક્ટર છે અને આપણી રથયાત્રા હવે આગળ નીકળી રહી છે. અને આગળનો રૂટ આપણે છે તો આગળ તમને બતાવશું. અને આ રથયાત્રા તો બહુ મોટી છે તો આપણે આગળ તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તમે જોઈ શકો છો અહીંયા બધા અલગ અલગ કરતબ દેખાડી રહ્યા છે. તો બહેનો બધા કરતબ દેખાડી રહ્યા છે તો તમે જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો તમે બહેનો બધા કરતબ દેખાડી રહ્યા છે. અને આગળના ટ્રેક્ટરમાં પણ તમે જોઈ શકો છો. અને અહીંયા પોલીસ જવાનોનો સ્ટાફ પણ અહીંયા આગળ છે. અને શ્રી રામચંદ્ર ભગવાનના જોરોથી બધા અલગ અલગ જોઈ શકો છો. શ્રી રામ ભગવાનના નાદ સાથે આપણી શોભાયાત્રા આગળ નીકળી રહી છે તો તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયા રથ પણ આગળ એક છે અને તમે જોશો શ્રી રામ ભગવાનના નાદ સાથે જોરોથી ભગવાનના નાદ છે. ડીજે વાગે છે તો મારો અવાજ તમને આવી શકતો નહીં હોય પણ તમે જોઈ શકો છો મિત્રો. અને રામ ભગવાનની શોભાયાત્રા હવે આપણે આગળ વધી રહી છે જોઈ શકો છો. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પાછળ આવી રહી છે અને અહીંયા સરસ મજા મહાદેવ દર્શન ચોક અમે પહોંચ્યા છીએ અને સરસ મજાની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. છાશનું વિતરણ કરી તમે જોઈ શકો છો. છાશનું વિતરણ અહીંયા કરી રહ્યા છીએ અને સરસ મજાનું આયોજન છે. અને પાછળ તમે જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત પણ મસ્ત મજાનો છે. અને અહીંયા તમે જોઈ શકો આપણે પાછળ રથયાત્રા આવી રહી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આવી રીતના આપણે જોઈ શકો છો તમે આયોજન સરસ મજાનું છે અહીંયા પ્રસાદીનું. અને છાશનું વિતરણ થઈ રહ્યું છે. અહીંયા શ્રીરામ ભગવાનની મૂર્તિ છે અહીંયા અને જોઈ શકો છો મસ્ત મજાની છાશનું વિતરણ થઈ રહ્યું છે. અહીંયા પહોંચી ગઈ છે અને આપણે મુકેશભાઈ છાશ પી રહ્યા છે અને એમના મિત્રો મળી ગયા છે અમને. અને રોહન પણ છાશ પી રહ્યો છે. નીકળી રહી છે તો ઘોઘા સર્કલ આપણે અહીંયા રથનું વિતરણ ભક્તો ભાવિકો બધા લેવા માટે અહીંયા ઊભા છે. અને અહીંયા ભાઈ દ્વારા આપણે આ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા રસનું વિતરણ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો. તો આપણે રથયાત્રામાંથી તો આગળ નીકળી ગયા હતા પણ ત્યાંથી આવી રહ્યું તો જોઈ શકો છો. અહીંયા ઘોઘા સર્કલ આપણે પ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને અહીંયા તમે જોઈ શકો બે સિસોડે અહીંયા પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું છે તો ત્યાં પણ વિતરણ ચાલી રહ્યું છે અને અહીંયા પણ વિતરણ ચાલી રહ્યું છે તો તમને બતાવવામાં આવશે કે જો અહીંયા પણ આપણે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. બાપા સીતારામ રસ ડેપો અહીંયા પણ ભગવાન શ્રી રામને આપણે શોભાયાત્રામાં અહીંયા પ્રસાદીનું વિતરણ આ ભાઈ દ્વારા કરી રહ્યા છે. અહીંયા બાપા સીતારામ રસ સેન્ટર જે ઘોઘા સર્કલ આવેલું છે ત્યાં પણ પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા બધા રસ પી રહ્યા છે. તો આપણે આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બ્લોગમાં.
જશોનાથ ચોક પહોંચી ગઈ છે અને રાત્રિનો સમય છે, જોઈ રહ્યા છો તમે. રાત્રિના સમયમાં અત્યારે શોભાયાત્રા પહોંચી ગઈ છે અહીંયા જશોનાથ ચોક. અને આપણી સાથે આ ગિરિરાજસિંહ પણ જોડાઈ ગયા છે અને કલ્પેશભાઈ પણ જોડાઈ ગયા છે. અને જો રાત્રિનો ટાઈમ છે, અહીંયા શોભાયાત્રા આપણે જશોનાથ ચોક પહોંચી ગઈ છે. અને ગિરિરાજસિંહ હવે રામચંદ્ર ભગવાનનો ફ્લેગ લઈને જય જય શ્રી રામના નારા સાથે અત્યારે આ યાત્રા અહીંયા જશોનાથ ચોક પહોંચી ગઈ છે. અને રાત્રિનો ટાઈમ થઈ ગયો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. જય શ્રી રામ. તો સરસ મજાનું હતું રોહન, મજા આવી ને? આયોજન તો બહુ સરસ મજાનું હતું ને જો અહીંયા તમે પણ અમે સમયના અભાવને લીધે હવે ઘરે જઈ રહ્યા છીએ, તો તમને આગળની રથયાત્રા નહીં દેખાડી શકીએ. અને રથયાત્રા તો આપણે તમને સામેથી લાસ્ટ સુધી દેખાડી દીધી છે. તો તમે આવા નવા વિડીયો જોવો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. જય માતાજી અને જય રામનવમીની. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.